સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ઘાટ દરવાજા અંદર રહેતા ભરતભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ, જેઓ ડ્રાઇવિંગનો ધંધો કરતા હોય, જેમની ઇકો કાર તારીખ 9/3/2025ના રોજ રાત્રિના સમયે ઘાટ દરવાજા પાસે પાર્ક કરેલી હોય, ત્યારે રાત્રે કોઈ અજાણ્યા સમયે ઇકો કારના કાચ તોડી નાખ્યા હોય, જેની જાણ ભરતભાઈને થતા તેમણે અરજી મારફતે ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ આપી રાત્રિ પેટ્રોલિંગ તથા તાત્કાલિક આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારું નામ ભરત જીતેન્દ્રભાઈ રાઠોડ છે। હું ઘાટ દરવાજાની અંદર રહું છું। મારી ગાડી બહાર પાર્ક કરેલી હતી। મારો મિત્ર રાતે 1:30 વાગે નીકળ્યો અને એ મને કીધું કે તારી ગાડીના કાચ ફૂટેલ છે। હું બહાર આવીને જોયું તો ગાડીના કાચ ફૂટેલ હતા। એ દરમિયાન અમે પોલીસ ચોકીએ તપાસ રિપોર્ટ નોંધાયો, જાણ કરી અને સાહેબને એટલી મારી વિનંતી છે કે આની જે વ્યક્તિ હોય એની કાયદેસર કાર્યવાહી કરે અને 10 ગાડીઓ દરવાજા બહાર પડી જ હોય છે દરરોજ, અને મારી ગાડીના જ કાચ ફૂટ્યા છે। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા।